ચૈતર વસાવાની સજાના ચુકાદા સામે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટી આક્રમક બની વિશાળ રેલી યોજીને કર્યું વિરોધ પ્રદર્શન। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને અદાલત દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ ગુજરાતના આદિવાસી પટ્ટાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। આ ચુકાદાના કડક વિરોધમાં આજે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાના સમર્થકો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના મથકે એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચુકાદા સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનનું આયોજન ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું। રેલીની શરૂઆત છોટાઉદેપુર જિલ્લાની વ્યૂહાત્મક ગણાતી પેટ્રોલ પંપ ચોકડીથી થઈ હતી। ત્યાંથી આગળ વધીને કાર્યકરો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પહોંચ્યા હતા, જ્યાં બંધારણના ઘડવૈયાને યાદ કરી ન્યાયની માંગ કરવામાં આવી હતી। ત્યારબાદ મહાત્મા ગાંધીની પ્રતિમા થઈને આ વિશાળ રેલી બિરસા મુંડાની પ્રતિમા ખાતે નગરપાલિકા પર પહોંચી હતી। રેલી દરમિયાન સમગ્ર માર્ગ ચૈતર વસાવા તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે અને ન્યાયિક પ્રક્રિયા સામે અસંતોષ વ્યક્ત થયો હતો। આ રેલી નગરપાલિકા ખાતે પહોંચતા જ સભામાં ફેરવાઈ ગઈ હતી। સૂત્રોચ્ચારથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। આમ આદમી પાર્ટીના સ્થાનિક અને પ્રદેશ સ્તરના આગેવાનોએ જણાવ્યું હતું કે આ ચુકાદો આદિવાસીઓના અવાજને દબાવવાનો પ્રયાસ છે, પરંતુ અમે ન્યાયતંત્ર પર ભરોસો રાખી આ લડાઈને ઉચ્ચ અદાલત સુધી લઈ જઈશું। આદિવાસી રાજકારણમાં મોટી હલચલ દેખાઈ રહી છે, કેમ કે ચૈતર વસાવા એ માત્ર એક ધારાસભ્ય નથી, પરંતુ આદિવાસી સમાજનો એક મોટો ચહેરો ગણાઈ રહ્યો છે। તેમને થયેલી આ સજા બાદ સમગ્ર આદિવાસી વિસ્તારમાં રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। આપના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં ચૈતર વસાવાને રાહત નહીં મળે તો આ વિરોધ પ્રદર્શન માત્ર છોટાઉદેપુર જિલ્લા પૂરતું ના સીમિત રહેતા સમગ્ર ગુજરાતમાં ફરી વળવાનું છે અને આદિવાસી વિસ્તારોમાં આ આંદોલન વધુ ઉગ્ર રીતે થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। નમસ્કાર। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, वंदे मातरम, वंदे मातरम। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। चेतन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। जब जब भाजपा डरती है, पुलिस को आगे करती है। जब जब भाजपा डरती है, पुलिस को आगे करती है। जब जब भाजपा डरती है, पुलिस को आगे करती है। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। આજે અમારે જે પદયાત્રા કાઢવી પડી છે એ ખાસ કરીને અમારા ચૈતરભાઈ વસાવાના જે સજા કરવામાં આવી છે, જે 7 વર્ષની કેદ કરવામાં આવી છે, એમાં ખાસ કરીને એમને સાથે જે બધા 9 જેટલા માણસોને જે કોર્ટમાંથી જે સજા કરવામાં આવી છે, જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર કહેવાય છે। આ જે ચૈતરભાઈ વસાવા સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોને ખૂબ જાગૃત કર્યા છે, પોતાના હક અને અધિકારો માટે લડવા માટે સ્વયંભૂ બહાર નીકાળ્યા છે। અહીંયા છોટાઉદેપુર એવું જ નહીં, સમગ્ર ગુજરાતની વાત કરીએ ત્યારે આદિવાસી પટ્ટો અમારો આબુ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી લોકોને ખૂબ જાગૃત કર્યા છે। આજ સુધી ભારતીય જનતા પાર્ટી અન્યાય, અત્યાચાર અને જે લોકોનું ખૂન ચૂસવાનું કામ કર્યું છે। આ 30 વર્ષના શાસનની અંદર આજે આદિવાસીઓના નામ પર લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। આજે ચૈતરભાઈ વસાવા છોટાઉદેપુરની વાત કરીએ કે નર્મદાની વાત કરીએ, સમગ્ર વિસ્તારની વાત કરીએ ત્યારે જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે ત્યાં ચૈતરભાઈ બોલે છે। આજે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ
જે દાહોદની અંદર થયો છે એ પણ આખા ગુજરાતની અંદર ખુલ્લો પાડ્યો ચૈતરભાઈએ. આજે છોટાઉદેપુરમાં નળ સે જળ જેવી યોજનાઓની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. અહીંયા 5 થી 10 વર્ષ સુધી નકલી કચેરીઓ ખૂબ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલતી હતી. આવા અનેક ખુલાસાઓ ચૈતરભાઈ વસાવા કર્યા છે. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરવામાં થાકતી જ નથી. અહીંયા કોન્ટ્રાક્ટરને ખુલ્લેઆમ લાયસન્સો આપી દીધા એવું લાગી રહ્યું છે. આજે ચૈતરભાઈ વસાવા અમારા આદિવાસી સમાજ માટે એવું જ નહીં, સમગ્ર ગુજરાતના નાગરિકો માટે લડે છે. એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આજે ધારાસભ્ય છે, લોકો ચૂંટાયેલા છે, લોકપ્રતિનિધિ છે. લોકપ્રતિનિધિ હંમેશા લોકો માટે અવાજ ઉઠાવતા હોય છે. આજે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો માટે જળ જંગલ જમીનની વાત હોય, આજે ચૈતરભાઈની વાત કરીએ છીએ. પોતાના મત વિસ્તારમાં જ્યારે ખેડૂતો જે જંગલ જમીન ખેડતા હતા, આજે જે પોતાના હક અને દાવો કરેલો હતો એ જંગલ જમીન વર્ષોથી ખેડે છે. આજે 2005ની અંદર સરકારશ્રીએ રૂલ્સ બહાર પાડ્યા છે, જે કાયદો બહાર પાડ્યો છે. 2005ની અંદર જંગલની જમીન જે ખેડે એને આપવાની અને કાયદો બહાર કર્યો છે. 3 પેઢી સુધી ખેડતા હોય એને દાવો કરે કે ના કરે એને જંગલ જમીન સ્વયંભૂ એ વન વિભાગને આપી દેવાનું છે. એ કાયદો તમે કેમ બહાર પાડ્યો? આજે એ જંગલની જમીન જ્યાં ત્યાંના લોકો ખેડૂતો જે મોંઘું બિયારણ વાવેલું હતું એ બિયારણ અસ્ત વ્યસ્ત કરી નાખ્યું. ત્યારે ચૈતરભાઈએ અધિકારીઓને બોલાવીને કીધું કે ભાઈ તમે અમારા ખેડૂતોનું મોંઘું બિયારણ છે તો તમે એનું વળતર આપી દેવો. એમ કરીને ચૈતરભાઈએ એને માંગ કરી. ત્યારે ત્યાં જ્યાં સ્થાનિક ત્યાંના જે આપણે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ એને ડાયવર્ટ કરી નાખ્યું, એને ખંડણીમાં ડાયવર્ટ કરી નાખ્યું કે ભાઈ તમે અમારી પાસે ખંડણી માંગે એવો ખોટો કેસ દાખલ કર્યો. અને ફાયરિંગના નામે કોઈ બંદૂકનો કોઈ પુરાવો નથી મળ્યો, કોઈ એની પાસે કોઈ ઇન્જરી નથી. ખોટા સરકારી પુરાવા ઊભા કરી આજે ચૈતરભાઈને આજે 7 વર્ષની સજા કરવામાં આવી છે. એ તદ્દન ખોટું. ગુજરાતની અંદર એવા અનેક કિસ્સાઓ છે આજે સળગતા દેખાઈ રહ્યા છે. એ 2-3 વર્ષ થયા. ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ ખૂબ મોટા ગુના કર્યા છે, કોઈ બળાત્કાર કર્યો છે. આવનાર દિવસોમાં શું તમારા પગલાં રહેશે? આવનાર દિવસોની અંદર અમારા પગલાં રહેશે. જો જલ્દી તકે અમારા ચૈતરભાઈ લોકપ્રતિનિધિને જલ્દી તકે કોર્ટમાંથી છોડવા નહીં આવે, એનું સભ્યપદ નહીં જવું જોઈએ. હંમેશા લોકપ્રતિનિધિ છે અને ચૈતરભાઈને જલ્દી નિકાલ નહીં લાવે તો અમારા ગામડાના આદિવાસી તમામ વિસ્તારના લોકો ગામડેથી લઈ ગાંધીનગર વિધાનસભા સુધી અમે ચાલતા પદયાત્રાનું આયોજન કરી અને મોટી લાંબી માંગ કરીશું.